અપ્રત્યક્ષ લોકશાહી. વર્તમાન સમયમાં મોટાભાગે દરેક દેશમાં અપ્રત્યક્ષ લોકશાહી અથવા પ્રતિનિધિ લોકશાહી જોવા મળે છે. તેનું મૂળ કારણ એ છે કે વર્તમાન સમયમાં બધા દેશોની જનસંખ્યા એટલી વધારે છે કે ત્યાંના બધા જ નાગરિકો એકસાથે બેસીને કોઈ નિર્ણય લઈ શકે એ શક્ય નથી. તેથી દેશના સંપૂર્ણ ભૌગોલિક વિસ્તારને જનસંખ્યાની દ્રષ્ટિથી ઘણા બધા વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે અને પ્રત્યેક વિભાગની જનતા પોતાના એક પ્રતિનિધિને ચૂંટીને મોકલે છે. આ પ્રકારે જનતા દ્વારા ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ સાથે મળીને શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. આથી આ પ્રણાલીને પ્રતિનિધિ લોકશાહી કહેવાય છે. પ્રતિનિધિ લોકશાહીમાં પણ ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે, જ્યારે અમેરિકા જેવા દેશમાં પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. પહેલું, સંસદીય લોકશાહી. આપણા દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે, જેમાં લોકસભામાં જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય તેના નેતાને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે નિમણૂક કરે છે. વડાપ્રધાન સરકારની રચના કરે છે. આ સંસદીય સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે. જ્યાં સુધી સરકાર લોકસભાના બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી જ તે સત્તા ઉપર રહી શકે છે. પ્રમુખીય લોકશાહી. પ્રમુખીય શાસન વ્યવસ્થા લોકશાહીનો બીજો મહત્વનો પ્રકાર છે. પ્રમુખીય લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધા લોકો દ્વારા ચૂંટાય છે. પ્રમુખ બંધારણમાં નિશ્ચિત કરવામાં આવેલી મુદત સુધી સત્તા ઉપર રહે છે. અમેરિકા અને દુનિયાના બીજા કેટલાક દેશોમાં આવી પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહીના પાયાના મૂલ્યો. લોકશાહીના પાયાના મૂલ્યોમાં સ્વતંત્રતા, સમાનતા અને સામાજિક ન્યાયનો સમાવેશ થાય છે. પહેલું, સ્વતંત્રતા. સ્વતંત્રતાનો અર્થ સ્પષ્ટ કરવા માટે જુદા જુદા રાજ્યશાસ્ત્રીઓએ પ્રયત્નો કર્યા છે. સ્વતંત્રતાનો સામાન્ય અર્થ આપતા કહી શકાય કે સ્વતંત્રતા એટલે અન્ય કોઈને નુકસાન ન થાય એ રીતે વર્તન વ્યવહાર કરવાની છૂટ. પ્રોફેસર લાસ્કીના શબ્દોમાં જોઈએ તો સ્વતંત્રતાનો અર્થ એવા વાતાવરણની સ્થાપના છે જેમાં મનુષ્યને પોતાના પૂર્ણ વિકાસની તકો પ્રાપ્ત થાય. આમ સ્વતંત્રતા એક પ્રકારનું વાતાવરણ છે. તે વિધેયાત્મક શક્તિ છે કે જે વ્યક્તિને તેના વિકાસની તકો પૂરી પાડે છે. તે વ્યક્તિને તેની મરજી પ્રમાણે વર્તવાની છૂટ આપે છે, પરંતુ તેનો અર્થ સ્વચ્છંદતા નથી. સમાજના સભ્ય તરીકે અને રાજ્યના નાગરિક તરીકે તે સ્વચ્છંદપણે વર્તી શકે નહીં. આમ કેટલીક મર્યાદામાં રહીને વર્તન કરવાની છૂટને આપણે સ્વતંત્રતા કહી શકીએ. રાજ્યશાસ્ત્રીઓએ સ્વતંત્રતાના બે પાસા ગણાવ્યા છે, હકારાત્મક અને નકારાત્મક. પહેલું પાસું, હકારાત્મક સ્વતંત્રતા. સ્વતંત્રતાના હકારાત્મક પાસાનો વિચાર કરતાં જણાય છે કે એક મનુષ્ય તરીકે જે કરવા જેવું છે તે કરવાની તેને મોકળાશ હોય એ જરૂરી છે, એટલે કે વ્યક્તિ જીવનમાં વિવિધ આનંદ માણી શકે, તે પોતાનું જીવન હર્યુંભર્યું બનાવી શકે અને તેમ કરવાની અનુકૂળતા હોય એ જરૂરી છે. ટૂંક સમયમાં વ્યક્તિના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસને પોષતી સ્વતંત્રતા એ હકારાત્મક સ્વતંત્રતા છે. બંધારણમાં ભાગ 3માં મૂળભૂત અધિકારમાં અનુચ્છેદ 19-22માં સ્વતંત્રતા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. બીજું, નકારાત્મક સ્વતંત્રતા. કેટલાક અભ્યાસશાસ્ત્રીઓનું માનવું છે કે વ્યક્તિના જીવનના બે પાસા છે. પ્રથમ, વ્યક્તિનું અંગત કે ખાનગી જીવન. આ જીવનમાં રાજ્યએ કોઈ પણ દખલગીરી કરવી જોઈએ નહીં, કારણ કે વ્યક્તિના અંગત જીવનથી બીજાને હાનિ થતી નથી. પરંતુ વ્યક્તિના જીવનનું બીજું પાસું એ તેનું જાહેર જીવન છે, એટલે કે વ્યક્તિનું જાહેર વર્તન બીજી વ્યક્તિઓની સ્વતંત્રતાને હાનિ પહોંચાડતું હોય તો રાજ્ય વ્યક્તિના આવા વર્તનને નિયંત્રિત કરે છે. સમાનતા. સમાનતાનો અર્થ સ્પષ્ટ કરવા માટે જુદા જુદા રાજ્યશાસ્ત્રીઓએ પ્રયત્ન કરેલો છે. પ્રોફેસર લાસ્કીના મતે સમાનતાનો અર્થ એ છે કે કોઈ વિશેષ હકવાળા વર્ગ ન હોય અને તમામને વિકાસની યોગ્ય તકો પ્રાપ્ત થાય. સાદા શબ્દોમાં કહીએ તો સમાનતા એક એવી સ્થિતિ છે કે જેમાં સમાજમાં રહેલી પ્રત્યેક વ્યક્તિ તેનો ઉત્તમ વિકાસ સાધી શકે એ માટે જરૂરી કેટલીક પાયાની શરતો અથવા
પરિસ્થિતિઓની ખાતરી આપવામાં આવે છે. સમાનતાની આ વ્યાખ્યા ઉપરથી નીચેના મુદ્દા સ્પષ્ટ થાય છે કે પહેલું, સમાનતાનો અર્થ એ પણ છે કે સૌને પોતાના વિકાસની સમાન તક મળે. સમાન સંજોગોમાં સૌની સાથે સમાન વ્યવહાર એ નિયમ ગણવો જોઈએ. જોકે તેનો અર્થ યાંત્રિક સમાનતા નથી. ટ્રેનમાં કે બસમાં સ્ત્રીઓ અને અપંગો માટે બેઠકની અલગ વ્યવસ્થા એ સમાનતાનો ભંગ નથી. મૂળભૂત હકોમાં સમાનતાના હકને મહત્વનું સ્થાન અપાયું છે. સ્વતંત્રતાની સાથે સમાનતાનો ખ્યાલ પણ લોકશાહી માટે મહત્વનો છે. વિશ્વની મહાન ક્રાંતિઓ જેવી કે ફ્રેન્ચ ક્રાંતિ, અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામ અને રશિયાની બોલ્શેવિક ક્રાંતિમાં સ્વતંત્રતાની સાથે સમાનતા ઉપર પણ ભાર મૂકેલો. ભારતના બંધારણમાં મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાનતાના હકને મહત્વનું સ્થાન અપાયેલું છે. સમાનતાની વ્યાખ્યામાંથી બે પાસા ઉપસે છે: હકારાત્મક અને નકારાત્મક. હકારાત્મક સમાનતા એ છે કે કોઈ પણ જાતના ભેદભાવ વિના વ્યક્તિને તેના વિકાસની સમાન તકો મળી રહે. હકારાત્મક સમાનતા ન્યાયના ખ્યાલની સાથે સુસંગત છે. જેમ કે ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને સરકારી નોકરીઓમાં અપાયેલ અનામતની વ્યવસ્થા એ હકારાત્મક સમાનતા છે. નકારાત્મક સમાનતા. નકારાત્મક સમાનતાનો અર્થ એ છે કે કેટલાક લોકોના હાથમાં જમીન અને સંપત્તિનું કેન્દ્રીકરણ રોકવા સરકાર નિષેધાત્મક કાયદા બનાવે છે. આથી નિષેધાત્મક વ્યવસ્થા સમાનતાનો ભંગ થતો અટકાવવા માટે હોય છે. પછી સામાજિક ન્યાય. ન્યાયની ભાવના માનવ સમાજમાં પ્રાચીન સમયથી જોવા મળે છે. તેથી જ ન્યાય અંગેનું ચિંતન પણ વિશ્વના મોટાભાગના દેશોમાં પ્રાચીન સમયથી થયેલું જણાય છે. સ્વતંત્ર ભારતના બંધારણના આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનો આગ્રહ રખાયો છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ સામાજિક ન્યાયની સ્થાપના થાય તે માટેનો આગ્રહ છે. આ સંદર્ભમાં ન્યાયતંત્રે કેટલાક ચુકાદાઓ પણ આપ્યા છે. સમાજના પાછળ રહી ગયેલા સમૂહો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સ્થાનિક સરકારો, ધારાસભા અને સંસદમાં અનામત બેઠકો રખાઈ છે. 6 થી 14 વર્ષના બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ હવે મૂળભૂત હક તરીકે સ્વીકારાયો છે. 106માં બંધારણીય સુધારાથી લોકસભા અને વિધાનસભા ગૃહમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે. સ્ત્રીઓને માત્ર સુરક્ષા જ નહીં, તેને આત્મનિર્ભર બનાવવા પગલાં લેવાઈ રહ્યા છે. લોકશાહીના પક્ષમાં દલીલો. લોકોની જરૂરિયાતો પૂરી કરવામાં અને જવાબદારીની બાબતમાં લોકશાહી અન્ય તમામ વ્યવસ્થા કરતાં વધુ સારી છે. લોકશાહીમાં નિર્ણયો ઘણી ચર્ચા વિચારણા બાદ ઘણા લોકોના મંતવ્યોને ધ્યાનમાં રાખી લેવાતા હોવાથી ઉતાવળમાં ખોટા નિર્ણયો લેવાની સંભાવના ઘણી ઓછી હોય છે. લોકશાહીમાં કોઈ નિર્ણય લેવામાં જો ભૂલ થાય તો જનતાને ભૂલ વિશે ચર્ચા વિચારણા અને વિરોધ કરવાની તક મળે છે. લોકશાહી દેશના મોટા ભાગના લોકોને જાહેર શાસનમાં ભાગ લેવાની અને પોતાની જરૂરિયાતો પ્રત્યે સરકારનું ધ્યાન દોરવાની સુવિધા આપે છે. લોકશાહીના વિરુદ્ધમાં દલીલો. લોકશાહીમાં નેતાઓ સતત બદલાતા હોવાથી શાસનમાં સ્થિરતાનો અભાવ જોવા મળે છે. લોકશાહીમાં સત્તા મેળવવાની તીવ્ર સ્પર્ધા હોવાથી નૈતિકતાનો અભાવ જોવા મળે છે. ઘણીવાર ચૂંટાયેલા નેતાઓને જનતાની જરૂરિયાતો વિશેની જાગૃતતા ન હોવાથી ખોટા નિર્ણયો લેવાતા હોય છે. લોકશાહી વ્યવસ્થામાં ઘણા દેશોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. લોકશાહીમાં નિર્ણયો લેવાની પ્રક્રિયા ઘણીવાર અતિશય ધીમી હોય છે. પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને પાછા બોલાવવાની જોગવાઈ નથી. પછી લોકશાહીની વિશેષતાઓ. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી. ભારતમાં બધી સરકારો 5 વર્ષનો સમયગાળા માટે ચૂંટાય છે. જો વર્તમાન સરકારને 5 વર્ષથી વધારે સમય સત્તામાં રહેવું હોય તો ફરીથી ચૂંટાવવું પડે છે. ચૂંટાયેલ નેતાઓ દ્વારા લેવાતા મુખ્ય નિર્ણયો. લોકશાહીમાં અંતિમ સત્તા લોકોના હાથમાં હોય છે, પરંતુ આ સત્તાનો ઉપયોગ લોકો દ્વારા ચૂંટાયેલા નેતાઓ દ્વારા કરવામાં આવે છે. દરેક મતનું સમાન મૂલ્ય. લોકશાહીમાં દરેક
પુખ્ત વ્યક્તિને મત આપવાનો અધિકાર હોય છે અને દરેક વ્યક્તિના મતનું મૂલ્ય એક સમાન હોય છે. કાયદાનું શાસન. લોકશાહી વ્યવસ્થા મોટે ભાગે બંધારણની જોગવાઈઓને આધીન ચાલે છે કે જેમાં કાયદાનું શાસન હોય છે, નહીં કે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના જૂથોનું. નાગરિકોના અધિકારોનો આદર. લોકશાહીમાં નાગરિકને તેના વ્યક્તિગત વિકાસ અને સુરક્ષા માટે કેટલાક મૂળભૂત અધિકારો આપવામાં આવે છે. આ અધિકારોનો આદર અને રક્ષણ કરવું તે લોકશાહી સરકારની ફરજ છે. લોકશાહીના પરિણામો. જવાબદાર, સંવેદનશીલ અને કાયદેસરનું શાસન. લોકશાહી સરકાર નાગરિકો પ્રત્યે જવાબદાર અને તેમની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ હોય છે. લોકશાહીમાં નીતિ નિર્માણની પ્રક્રિયા નિયમો અને પદ્ધતિ મુજબ કાયદેસર રીતે થાય છે. આર્થિક સમૃદ્ધિ અને વિકાસ. અમુક લોકશાહી દેશોમાં અપેક્ષા મુજબ આર્થિક સમૃદ્ધિ અને વિકાસ પ્રાપ્ત થઈ શક્યો નથી. આ એક બાબતથી આપણે લોકશાહીને નકારી શકીએ નહીં, કારણ કે આર્થિક વિકાસ દેશની જનસંખ્યા, વૈશ્વિક સ્થિતિ, અન્ય દેશો સાથેનો સહયોગ જેવી ઘણી બાબતો પર આધાર રાખે છે. અસમાનતા અને ગરીબી. લોકતાંત્રિક વ્યવસ્થા રાજનીતિક સમાનતા પર આધારિત હોય છે. પ્રતિનિધિઓને ચૂંટવાનો દરેક વ્યક્તિને એક સમાન અધિકાર હોય છે. રાજનીતિક સમાનતાની સાથે મોટા ભાગે આર્થિક અસમાનતા જોવા મળે છે, જ્યાં દેશના થોડાક ધનિક લોકો પાસે દેશની મોટાભાગની સંપત્તિ હોય છે. મોટાભાગની લોકશાહી વ્યવસ્થા આર્થિક અસમાનતા ઘટાડવામાં ખાસ સફળતા મેળવી શકી નથી. સામાજિક વિવિધતાઓમાં સંવાદિતા. કોઈ સમાજ તેના વિવિધ સમૂહો વચ્ચેના મતભેદોનો હંમેશા માટે ઉકેલ લાવી શકે નહીં, પરંતુ આ મતભેદો તથા વિવિધતાનો આદર કરીને એકબીજા સાથે વાતચીત દ્વારા સંવાદિતા સ્થાપિત કરી શકીએ છીએ. આ માટે લોકશાહી સૌથી સારું માધ્યમ છે. લોકશાહીનો અર્થ બહુમતના મત મુજબ શાસન ચલાવવાનો નહીં, પરંતુ અલ્પસંખ્યકના હિતોનું પણ ધ્યાન રાખી તેમની સાથે લઈ કામ કરવાનો છે. નાગરિકોનું ગૌરવ અને સ્વતંત્રતા. નાગરિકોનું સન્માન અને સ્વતંત્રતાની બાબતે લોકશાહી વ્યવસ્થા અન્ય બધી શાસન વ્યવસ્થાઓ કરતાં આગળ છે. ભારતની લોકશાહી વ્યવસ્થામાં પણ શોષણ અને ભેદભાવનો શિકાર બનેલ જાતિના લોકોને સમાન દરજ્જો અને સમાન તક મળે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. લોકશાહી અને નાગરિક. વાસ્તવમાં એક ઉત્તમ લોકશાહી સરકાર ત્યારે શક્ય છે જ્યારે તેના નાગરિકો ઈમાનદાર હોય. લોકશાહીમાં નાગરિકોને વધારે જાગૃત રહેવું પડતું હોય છે. નાગરિકોએ વધુ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના હોવાથી તેમને પોતાના દેશની અને ક્ષેત્રીય સમસ્યાઓની સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. આ માટે નાગરિકોએ સમાચારપત્ર, રેડિયો, ટેલિવિઝન, સાર્વજનિક સભાઓ કે અન્ય સાધનો વડે જ્ઞાન વૃદ્ધિ કરવી જોઈએ. લોકશાહીમાં દરેક નાગરિકને પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા હોય છે. જે રીતે આપણે ઈચ્છીએ છીએ કે લોકો આપણી વાત સમજે, એ જ રીતે અન્ય લોકો પણ ઈચ્છે છે કે તમે એમના દૃષ્ટિકોણને સમજો. નાગરિકોને સરકારના કાર્યો પર વિચાર વિમર્શ કરવાનો અને તેમની ભૂલોની આલોચના કરવાનો અધિકાર હોય છે. લોકશાહીમાં નાગરિકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વિધાનમંડળની રચના થાય છે. લોકશાહી અને રાજનીતિક દળ. કોઈ પણ લોકશાહી રાજ્યમાં રાજકીય પક્ષો મહત્વના અંગ તરીકે અગત્યનું સ્થાન ધરાવે છે, કારણ કે લોકશાહીમાં રાજકીય પક્ષોને અનિવાર્ય ગણવામાં આવે છે. રાજકીય પક્ષો એ લોકશાહીનો પાયો છે. વિશાળ વિસ્તાર અને વસ્તી ધરાવતા ભારત જેવા દેશમાં લોકો પ્રત્યક્ષ રીતે શાસન ચલાવી શકે નહીં. આથી લોકો પ્રતિનિધિઓને ચૂંટે છે. તેઓ લોકો વતી અને લોકોને જવાબદાર રહી શાસન ચલાવે છે. તેને પરોક્ષ અથવા પ્રાતિનિધિક લોકશાહી કહેવામાં આવે છે. આ પ્રાતિનિધિક લોકશાહીમાં શાસન ચલાવવાનું સાધન તે રાજકીય પક્ષો. રાજનીતિક પક્ષો ચૂંટણીઓમાં ભાગ લે છે. તેઓ પોતાની નીતિઓ અને કાર્યક્રમ જનતાની સામે પ્રસ્તુત કરે છે, જેનાથી લોકોને વિવિધ દળોમાં
ઉમેદવારોમાંથી યોગ્ય ઉમેદવાર ચૂંટવામાં સરળતા રહે છે. સત્તાધારી પક્ષની સાથે વિરોધ પક્ષનું પણ લોકશાહીમાં ખૂબ મહત્ત્વ છે, કારણ કે તે સત્તાધારી પક્ષની અયોગ્ય નીતિઓની ટીકા કે વિરોધ કરીને લોકશાહીના સફળ સંચાલનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. બીજું, લોકશાહી અને મીડિયા. આધુનિક વિશ્વમાં નાગરિકોને વિવિધ ઘટનાઓની જાણકારી મુખ્યત્વે બે સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે: સમાચારપત્ર અને ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે કે રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ અને સિનેમા. આ માધ્યમોનો ઉપયોગ સંદેશાઓ, વિચારો, મંતવ્યો વગેરેના પ્રચાર દ્વારા જનમત નિર્માણ માટે પણ થાય છે. મીડિયાને ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રની સાથે લોકશાહીનો ચોથો આધારસ્તંભ ગણવામાં આવે છે. મીડિયાની પારદર્શિતા અને સ્વતંત્રતા બાકીના ત્રણ આધાર સ્તંભોનું કાર્ય યોગ્ય રીતે થાય તે માટે અત્યંત જરૂરી છે. અને બીજું, લોકશાહીમાં મીડિયાની ભૂમિકા. મીડિયા લોકશાહીની કરોડરજ્જુ છે. લોકશાહી સમાજમાં સામૂહિક માધ્યમો જાહેર અભિપ્રાયનું પ્રેરક બળ છે. મીડિયા લોકશાહીના મૂલ્યને મજબૂત બનાવે છે. ઉપરાંત તે લોકોને જ્ઞાન આપી તેમનું સશક્તિકરણ કરે છે. તે મતદારોને શિક્ષિત કરે છે. મીડિયા સરકારના વહીવટી તંત્રની દરેક કાર્યવાહીના અહેવાલો પ્રકાશિત કરે છે અને ખાતરી કરે છે કે સરકાર પારદર્શક અને જવાબદાર રહે. તે વર્તમાનમાં મહત્ત્વની બાબતો પર ચર્ચા ગોઠવે છે કે જેથી કરીને લોકો એક મુદ્દા માટે જુદા જુદા મંતવ્યો મેળવી શકે. સંસદીય લોકશાહી મીડિયાની નજર હેઠળ ખીલી શકે છે. મીડિયા રાજ્ય અને જનતા વચ્ચે સેતુ તરીકે કામ કરે છે. મીડિયાએ પોતાની નૈતિક જવાબદારી સમજીને એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તેણે એવું કંઈ પણ પ્રકાશિત કરવું જોઈએ નહીં જે લોકોના મનને ભ્રષ્ટ કરે અને સામાજિક શાંતિને ખલેલ પહોંચાડે. બીજું, લોકશાહી અને વિવિધતા. વિવિધતાના ખ્યાલમાં સ્વીકૃતિ અને આદરનો સમાવેશ થાય છે. તેનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ અનન્ય છે તે સમજવું અને આ વિવિધતાનો સ્વીકાર કરી બધા લોકો સાથે સંવાદિતાપૂર્વક વ્યવહાર કરવો. સામાજિક તફાવતોની ઉત્પત્તિ. જન્મ આધારિત. આપણા રોજિંદા જીવનમાં જન્મના આધારે સામાજિક તફાવતો સતત જોવા મળે છે. પસંદગી આધારિત. આ તફાવતો પસંદગી પર આધારિત હોય છે, જેમ કે કયો વ્યવસાય કરવો કે કઈ રમત અથવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો. આ બધું સામાજિક જૂથોની રચના તરફ દોરી જાય છે. બીજું, ઓવરલેપિંગ. ઓવરલેપ અથવા સામાજિક તફાવતો ઊંડા સામાજિક વિભાજન અને તણાવની શક્યતાઓ ઊભી કરે છે. ઓવરલેપિંગમાં એક પ્રકારનો સામાજિક તફાવત બીજા કરતાં વધુ મહત્વપૂર્ણ બને છે અને લોકોને એવું લાગવા લાગે છે કે તેઓ એક અલગ સમુદાયના છે. પછી ક્રોસ કટિંગ. ક્રોસ કટિંગમાં જૂથો કે જેઓ એક મુદ્દા પર સમાન હિત ધરાવતા હોય છે કે તે કેટલીવાર જુદા મુદ્દાઓ પર જુદા જુદા મત ધરાવતા હોય છે. પછી સામાજિક વિભાજનનું રાજકારણ. રાજકારણ અને સામાજિક વિભાજનનું સંયોજન ખૂબ જ હાનિકારક છે. જો લોકશાહીમાં વિવિધ રાજકીય પક્ષો હાલના કેટલાક સામાજિક વિભાજનના સંદર્ભમાં સ્પર્ધા કરવાનું શરૂ કરે તો આ સામાજિક વિભાજન રાજકીય વિભાજન અને સંઘર્ષ હિંસા અથવા દેશના વિઘટન તરફ દોરી જાય છે. સામાજિક વિભાજનના રાજકારણના પરિણામો નક્કી કરવા નિર્ણય પરિબળો. લોકો તેમની ઓળખ કેવી રીતે સમજે છે? રાજકીય નેતાઓ કોઈપણ સમુદાયની માંગ કેવી રીતે ઉઠાવે છે? સરકાર વિવિધ જૂથોની માંગણીઓ પર કેવી પ્રતિક્રિયા આપે છે? લોકશાહી એ વિવિધતાને સમાવવાનો શ્રેષ્ઠ માર્ગ. દેશમાં સામાજિક વિવિધતાના દાવાને જોખમના સ્ત્રોત તરીકે જોવાની જરૂર નથી. લોકશાહીમાં સામાજિક વિભાજનની રાજકીય અભિવ્યક્તિ ખૂબ જ સામાન્ય અને તંદુરસ્ત હોઈ શકે છે. જે લોકો હાશિયામાં ધકેલાઈ ગયેલા છે, વંચિત અને ભેદભાવ અનુભવે છે, તેઓએ અન્યાય સામે લડવું પડે છે. આવી લડાઈ ઘણીવાર લોકશાહી માર્ગ અપનાવે છે. કેટલીવાર સામાજિક
તફાવતો, સામાજિક અસમાનતા અને અન્યાય અસ્વીકાર સ્તરે પહોંચે ત્યારે અસમાનતાનો સામનો સંઘર્ષ હિંસાનો માર્ગ અપનાવે છે. ભારતીય લોકશાહીની સફળતા માટેની શરતો. ગરીબ અને અભણ લોકોનું સશક્તિકરણ કરવું. ચૂંટાયેલા લોકોમાં તેમના શક્તિશાળી પદ અને જાહેર સંપત્તિનો દુરુપયોગ ન કરવાની ઈચ્છા હોવી. સામાજિક દૂષણો અને જોખમો કે જેનાથી લોકશાહીને નુકસાન થાય છે તેની નાબૂદી કરવી. જાહેર અભિપ્રાય તૈયાર કરવા માટે નિષ્પક્ષ અને કાર્યક્ષમ મીડિયાની હાજરી. લોકોમાં સહિષ્ણુતા અને સાંપ્રદાયિક સૌહાર્દની લાગણી હોવી. લોકોમાં તેમના મૂળભૂત અધિકારો વિશે જાગૃતિ હોવી. ચૂંટાયેલા પ્રતિનિધિઓની કામગીરી પર નજર રાખવી. મજબૂત અને જવાબદાર વિરોધ પક્ષની હાજરી હોવી. પછી ભારતીય લોકશાહી સામેના પડકારો. સામાજિક આર્થિક અસમાનતા ભારતીય લોકશાહી સામેનો સૌથી મોટો પડકાર ગણાવી શકાય. જે સમાજમાં વ્યાપક પ્રમાણમાં અસમાનતાઓ હોય ત્યાં લોકશાહીનું સંવર્ધન કેવી રીતે થઈ શકે? એ જ રીતે નિરક્ષરતા પણ લોકશાહી સામેનો મોટો પડકાર છે. જુદા જુદા પ્રદેશો વચ્ચેની અસમતુલા પણ લોકશાહી અને રાષ્ટ્રીય એકતા માટે ખતરો ઊભો કરે છે. એમાંથી ભાષાવાદ, પ્રદેશવાદ જેવા પ્રશ્નો ઊભા થાય છે. ઉપરાંત કોમવાદ, સાંપ્રદાયિકતા, જ્ઞાતિવાદ, અલગાવવાદ, રાજકીય હિંસા, નક્સલવાદ, આતંકવાદ વગેરે લોકશાહી સામેના મોટા પડકારો છે. પહેલું, સામાજિક અસમાનતા. પરંપરાગત ભારતીય સમાજ વર્ણવ્યવસ્થાને આધારે રચાયેલ છે. વર્ણવ્યવસ્થા અંગેની રચનામાં સૌથી ટોચે કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ જ્યારે સૌથી નિમ્ન સ્તરે કહેવાતી નીચલી જ્ઞાતિઓનો સમાવેશ થયેલો જોવા મળે છે. નિમ્ન ગણાતી જ્ઞાતિઓ જેવી કે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ તથા અન્ય પછાત સમૂહો પછાત વર્ગો તરીકે ઓળખાય છે. તેમના પછાતપણા માટે મુખ્યત્વે જાતિગત પૂર્વગ્રહો, આર્થિક અસમાનતા અને શૈક્ષણિક પછાતપણું જવાબદાર ગણાવી શકાય. પછી આર્થિક અસમાનતા. આઝાદી સમયે ભારત વિશ્વના ગરીબ દેશો પૈકીનો એક દેશ હતો. આઝાદી પછી પણ ગરીબી અને આર્થિક અસમાનતા એ ભારતની સૌથી મોટી સામાજિક અને આર્થિક સમસ્યા રહી છે. છેલ્લા 6 દાયકા દરમિયાન સરકારે ગરીબી અને આર્થિક અસમાનતા દૂર કરવા અનેક પ્રયાસો કર્યા છે. ગરીબી નિવારણ અભિયાન પણ હાથ ધર્યું છે. તેમ છતાં હજુ આજે પણ વસ્તીનો એક મોટો ભાગ ગરીબીની દયનીય અવસ્થામાં જીવે છે. ગરીબી સામાન્ય અર્થમાં જોઈએ તો તંદુરસ્ત, સ્વસ્થ અને સર્જનાત્મક જીવન જીવવાની તકોનો અભાવ એટલે ગરીબી. બીજી શબ્દોમાં કહીએ તો કોઈપણ વ્યક્તિ કે તેના પરિવારને જીવન જીવવા માટે અત્યંત જરૂરી એવી પ્રાથમિક જરૂરિયાતો જેમ કે પોષણયુક્ત ખોરાક, વસ્ત્રો, હવા ઉજાસવાળા રહેઠાણની સુવિધા, પ્રાથમિક શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરેની ઉણપ એટલે ગરીબી. એક અંદાજ મુજબ દેશની લગભગ 3 ભાગની વસ્તી ગરીબીમાં જીવી રહી છે. આ ગરીબીનું પ્રમાણ આખા દેશમાં સરખું નથી. બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશના કેટલાક ભાગ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ સમગ્ર દેશની સરેરાશ કરતાં વધુ છે. નિરક્ષરતા. કોઈપણ સમાજ કે દેશના વિકાસમાં શિક્ષણની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. શિક્ષણ સામાજિક અને આર્થિક વિકાસ પર નિર્ણાયક પ્રભાવ પાડે છે. પ્રબુદ્ધ નાગરિક સમાજના નિર્માણમાં પણ સહાયક બને છે. લોકશાહીની સફળતા અને રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણ એ અનિવાર્ય એવી પૂર્વશરત છે. જે દેશોએ સાક્ષરતા અને શિક્ષણનું ઉચ્ચ સ્તર પ્રાપ્ત કર્યું છે તેમણે આર્થિક વિકાસના સોપાનો સરળતાથી સિદ્ધ કર્યા છે. આઝાદીના આટલા વર્ષો પછી આજે પણ આપણે ત્યાં નિરક્ષરતા વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે આપણે આઝાદ થયા ત્યારે લખી વાંચી શકીએ એવું અક્ષર જ્ઞાન ધરાવતા લોકોની કુલ સંખ્યા 6 કરોડ હતી. મતલબ કે 36 કરોડ લોકોમાંથી 30 કરોડ લોકો નિરક્ષર હતા.
2011ની વસ્તી ગણતરી અનુસાર કુલ સાક્ષરતા દર 74.04% સુધી પહોંચ્યો છે. તેમાં પુરુષ સાક્ષરતા દર 82.14% અને સ્ત્રી સાક્ષરતા દર 65.46% જેટલો છે. નિઃશંકપણે આ એક મોટી સિદ્ધિ ગણાય, પરંતુ આપણી જરૂરિયાત અને અપેક્ષાની દ્રષ્ટિએ આપણે લક્ષ્યાંક પ્રાપ્તિમાં ઊણા ઉતર્યા છીએ એવું ચોક્કસપણે કહી શકાય, કારણ કે આજે પણ ભારતમાં નિરક્ષરોની સંખ્યા ઘણી વધારે છે, જે ચિંતાજનક બાબત છે. પ્રાદેશિક અસમતુલા. ભારત અનેક પ્રકારની વિવિધતાઓ ધરાવતો દેશ છે. આ વિવિધતા વચ્ચે એકતા સિદ્ધ કરવાનો અને જાળવી રાખવાનો ભગીરથ પુરુષાર્થ આપણે સ્વાતંત્ર્ય પછી હાથ ધર્યો છે. આ મનોરથ આપણે ત્યારે જ સિદ્ધ કરી શકીએ જ્યારે જુદા જુદા પ્રદેશો વચ્ચે અસમતુલા ઓછી કરીને દેશનો સમતોલ વિકાસ સાધી શકીએ. દેશના જુદા જુદા પ્રદેશો વચ્ચે વ્યક્તિદીઠ આવક, શિક્ષણની માત્રા, આરોગ્ય અને જનસુખાકારીની સવલતો, વાહન વ્યવહાર અને સંપર્કના સાધનો, રોજગારીની તકો, ઉદ્યોગોનું પ્રમાણ વગેરે બાબતોમાં મોટો તફાવત હોય તો તેને સામાન્ય રીતે પ્રાદેશિક અસમતુલા કહી શકાય. ભાષાવાદ. ભાષા સામાજિક સંવહન અને વિચારો તેમજ ભાવનાઓના આદાનપ્રદાનનું પ્રભાવશાળી માધ્યમ છે. અમુક પ્રદેશમાં બોલાતી ભાષાથી ભાષા બોલનારાઓમાં એક પ્રકારની એકતા અને તાદાત્મ્યની લાગણી ઊભી કરે છે. ભાષા લોકોને જોડનારી એક મહત્વની કડી છે, તો ક્યારેક તે લોકોમાં વિખવાદ ઊભું કરવાનું પરિબળ બની શકે છે. ક્યારેક બહુભાષી રાષ્ટ્રમાં ભાષા વિભાજક પરિબળ બની જાય છે. ચોક્કસ પ્રદેશમાં રહેતા અને એક ભાષા બોલતા લોકો અમારો પ્રદેશ અને અમારી ભાષા સૌથી શ્રેષ્ઠ છે એવી ગૌરવની લાગણી અનુભવે અને બીજા પ્રદેશો અને ભાષા પ્રત્યે એક પ્રકારની નારાજગી અનુભવે, તેમાંથી જે સંકીર્ણ માનસિકતા ઊભી થાય તેને ભાષાવાદ કહી શકાય. આવો સંકીર્ણ પ્રદેશવાદ અને ભાષાવાદ રાષ્ટ્રીય હિતોને નુકસાન કરે છે તથા લોકશાહી માટે પણ ખતરારૂપ છે. પછી પ્રદેશવાદ. જે ભૌગોલિક વિસ્તાર અથવા પ્રદેશમાં વ્યક્તિનો જન્મ તથા ઉછેર થયો હોય ત્યાં પેઢી દર પેઢી એમ ઘણા લાંબા સમય સુધી જ્યાં વસવાટ કર્યો હોય તે પ્રદેશ સાથે તેનો અમુક પ્રકારનો લાગણીનો સંબંધ બંધાય છે અને એ પ્રદેશમાં રહેતા બીજા લોકો સાથે તે તાદાત્મ્ય અને એકતાની લાગણી અનુભવે છે. આવી લાગણીને આપણે સામાન્ય રીતે પ્રાદેશિકતા અથવા પ્રદેશવાદની લાગણી કહી શકીએ. જ્યારે પોતાના પ્રદેશ માટેનો પ્રેમ તથા લાગણી બીજા પ્રદેશો અને રાષ્ટ્રની અવગણના કરે તેમજ પોતે તેનાથી અલગ અને ચડિયાતા છે એવી માન્યતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે આ પ્રકારની લાગણી લોકશાહી માટે જોખમી બને છે. એમાં પણ જો બીજાઓ પ્રત્યે ધિક્કાર અને અસહિષ્ણુતાની લાગણી ઉમેરાય ત્યારે પ્રદેશવાદી ભાવના નકારાત્મકતાનું સર્જન કરે છે, જે લોકશાહી અને રાષ્ટ્રીય એકતા માટે પડકારરૂપ સ્વરૂપ ધારણ કરે છે. પછી અલગાવવાદ. દેશમાંથી છૂટા થવાની ઈચ્છા ધરાવતી એટલે અલગાવવાદ. પ્રદેશવાદ અને અલગાવવાદ એ વચ્ચે થોડો ભેદ રહેલો છે. કોઈક વિસ્તારના કે પ્રદેશના લોકો કેટલાક કારણોસર ભારત રાજ્યના માળખામાં રહીને એટલે કે દેશમાં જ પોતાનું આગવું સ્વાયત્ત એકમ રાજ્ય રચાય એવી માંગણી કરતા હોય અને એ માટે શાંતિમય માર્ગ આંદોલન ચલાવતા હોય ત્યારે આપણે તેને પ્રદેશવાદ કહીએ છીએ. જો આવી માંગણી ઉગ્ર બને, હિંસક બને કે બળવાખોરીમાં પરિણમે તથા દેશમાંથી છૂટા થવાનું અને પોતાનું આગવું સ્વતંત્ર રાજ્ય રચવા માટે આંદોલન કરે ત્યારે તે અલગાવવાદનું સ્વરૂપ ધારણ કરે છે. સ્વતંત્ર રાજ્યની રચનામાં દેશ ખંડિત થાય છે. આ અલગાવવાદ દેખીતી રીતે જ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ખતરો ઊભો કરે. રાજકીય હિંસા. રાજ્ય તરફથી કરવામાં આવતો બળપ્રયોગ અથવા રાજ્ય સામે લોકો દ્વારા આચરવામાં આવતી હિંસાને સામાન્ય રીતે રાજકીય હિંસા તરીકે ઓળખાવી શકાય. રાજ્યમાં આંતરિક અથડામણો કે જૂથો વચ્ચેની હિંસક અથડામણો થાય અથવા અન્ય કોઈ કારણસર કાયદાઓ અને વ્યવસ્થાની સ્થિતિ કથળે
તો તેવા સંજોગોમાં રાજ્ય પોલીસ દળો, અર્ધલશ્કરી દળો અને છેવટના ઉપાય તરીકે લશ્કરનો સહારો લે છે. તો બીજી બાજુ લોકો પોતાના વિવિધ પ્રકારના અસંતોષ, અજંપા, નિરાશા, હતાશા, વિવિધ પ્રકારની માંગણીએ બધાને વાચા આપવા ક્યારેય હિંસાનો આશરો લે છે. રાજ્ય સામેની હિંસામાં જાહેર મિલકતોને નુકસાન, રમખાણો, હત્યાઓ, ગેરિલા યુદ્ધો, આંતરવિગ્રહ અને અંતે તે બળવા અથવા સશસ્ત્ર વિદ્રોહમાં પરિણમે છે. જ્ઞાતિવાદ. જ્ઞાતિ વ્યવસ્થા ભારતીય સમાજની વિશિષ્ટતા છે. જ્ઞાતિ એ એવી સામાજિક વ્યવસ્થા છે કે જેમાં વ્યક્તિને જન્મજાત દરજ્જો મળે છે. આ દરજ્જો જેમ વ્યક્તિને હોય છે તેમ જ્ઞાતિઓને પણ હોય છે. તેથી જ્ઞાતિઓ ઊંચ નીચના ક્રમમાં ગોઠવાયેલી હોય છે. બ્રિટિશ શાસન બાદ જ્ઞાતિ સંસ્થામાં કેટલું પરિવર્તન આવ્યું છે. અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થા સાથે પશ્ચિમના સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મૂલ્યો ભારતમાં દાખલ થવા ઔદ્યોગિકરણને પગલે શહેરીકરણ થયું. ગામડાથી શહેરમાં આવતા લોકો એક કારખાનામાં જ્ઞાતિના ભેદભાવ વગર સાથે કામ કરતા થયા, સાથે ચા નાસ્તો કરતા થયા, બસ અને ગાડીમાં સાથે મુસાફરી કરતા થયા, શહેરોની ગીચતાને લીધે સાથે વસવાટ કરતા થયા. આમ શહેરી વિસ્તારમાં જ્ઞાતિ જાતિના ભેદભાવમાં ભારે ઘટાડો થયો છે. કોમવાદ અને સાંપ્રદાયિકતા. કોમવાદ અથવા સાંપ્રદાયિકતા એ આપણી લોકશાહી અને રાષ્ટ્રીય એકતા સામે એક મોટો પડકાર છે. એટલું જ નહીં, તેના દ્વારા આપણી સંસ્કૃતિના કેટલાક મૂલ્યો જેવા કે સહિષ્ણુતા, ઉદારતા, ભાઈચારો વગેરેનું ધોવાણ થાય છે. અમુક સંપ્રદાયમાં માનનારાઓના સમૂહને આપણે કોમ કહીએ છીએ. બીજી રીતે જોઈએ તો પરંપરાગત ધર્મ, સંસ્કૃતિ અને સમાન રીતિરિવાજો ધરાવનારા લોકો કોમ તરીકે ઓળખાતા હોય છે. એક કોમના સભ્યો પોતાનાપણાની લાગણી અનુભવતા હોય છે. બીજી રીતે વિચારીએ તો જ્યારે લોકો ઉપર ધર્મનું જુનૂન છવાઈ જાય છે ત્યારે ધર્માધ્ધતા વિકૃત સ્વરૂપ ધારણ કરે છે અને તે કોમવાદ તરીકે ઓળખાય છે. નક્સલવાદ. નક્સલવાદ શબ્દ પશ્ચિમ બંગાળના એક નાનકડા ગામ નક્સલબારી પરથી અસ્તિત્વમાં આવ્યો છે, જ્યાં ભારતીય સામ્યવાદી પક્ષના નેતાઓ ચારુ મજુમદાર અને કનુ સાન્યાલે 1967માં સરકારની વિરુદ્ધ સશસ્ત્ર આંદોલન શરૂ કર્યું હતું. તેઓનું માનવું હતું કે ભારતીય કામદારો અને કિસાનોની દુર્દશા માટે સરકારી નીતિઓ કારણભૂત છે. આ અન્યાયી નીતિઓને લીધે ઉચ્ચ વર્ગોનું શાસન અને વર્ચસ્વ સ્થપાયું છે. તેઓ એવું માને છે કે આ શોષણયુક્ત અને દમનકારી શાસનને સશસ્ત્ર ક્રાંતિ દ્વારા જ બંધ કરી શકાય. ભારત સરકારે તેમની ગેરકાનૂની પ્રવૃત્તિઓને કારણે તેમને આતંકવાદી જાહેર કર્યા છે. વિશેષ કરીને પૂર્વીય રાજ્યોના નક્સલવાદીઓ ચીનના નેતા માઓ ત્સે-તુંગની વિચારસરણીની પ્રભાવિત છે અને તેમના પ્રશંસક પણ છે. તેથી તેઓ માઓવાદી તરીકે ઓળખાય છે. ભૂમિહીનોને પોતાની જમીન પાછી આપવાના તથા જમીનદારોના અત્યાચારથી ગરીબી તથા બેરોજગાર વર્ગને બચાવવાના હેતુથી નક્સલવાદીઓ હિંસાનું આચરણ શરૂ કર્યું છે. પછી આવે આતંકવાદ. આતંકવાદ ત્રાસવાદ માટે અંગ્રેજી ભાષામાં વપરાતો શબ્દ ટેરરિઝમ લેટિન શબ્દ ટેરોર શબ્દ પરથી ઉતરી આવ્યો છે. આ શબ્દનો અર્થ થાય છે એવું કાર્ય જે અન્યને કંપાવે અથવા તો ડરાવે. સામાન્ય રીતે આતંકવાદ ત્રાસવાદનો એવો અર્થ કરવામાં આવે છે કે ભય ફેલાવીને અને ત્રાસ આપીને હેતુ સિદ્ધ કરવાની રીત. આમ તેમાં આતંક કેન્દ્ર સ્થાને હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ અથવા તો સંગઠન પોતાના ઉદ્દેશ્યને પાર પાડવા માટે ભય અને ત્રાસ ફેલાવવાના સાધનોનો ઉપયોગ કરે છે ત્યારે તે વ્યક્તિ આતંકવાદી તરીકે અને આ પ્રકારની વ્યક્તિઓનો સમૂહ આતંકવાદીઓના જૂથ તરીકે તેમજ આ પ્રકારનું સંગઠન આતંકવાદી સંગઠન તરીકે ઓળખાય છે. સીધા સંઘર્ષથી જ્યારે ધ્યેય પ્રાપ્તિ શક્ય હોતી નથી ત્યારે આતંકવાદીઓ હિંસક હુમલાઓ કરીને જાનમાલ, સંપત્તિ, વાહન વ્યવહાર
અગત્યના જાહેર સ્થળો, મિલકતો, સલામતી રક્ષકો, શસ્ત્ર ભંડારો વગેરેનો વિનાશ કરીને ત્રાસ ફેલાવી દે છે. અલબત્ત એમાં ધ્યેયની સફળતાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે, પરંતુ સમગ્ર રીતે ભારે નુકસાન અને વિનાશ સર્જાય છે. આતંકવાદીઓના આકસ્મિક હુમલા કે આક્રમણો કરવાની વ્યૂહરચનાને કારણે આતંક ફેલાવવામાં તેઓ સફળ થતા હોય છે. પોતાનો હેતુ પાર પાડવા નિર્દોષોની હત્યા કરવા પણ અચકાતા નથી, કેમ કે તેનું ધ્યેય આતંક ફેલાવવાનું જ હોય છે. આમ લોકશાહીની પ્રક્રિયાઓને મજબૂત કરીને અને લોકોની સક્રિય સામેલગીરી દ્વારા આપણે આ પડકારનો સામનો કરી શકીશું. આપણે સૌ એક રાષ્ટ્રના નાગરિકો છીએ એવી પ્રબળ રાષ્ટ્રભાવના આ પડકારોનો સામનો કરવાની પ્રેરણા પૂરી પાડે છે.